આણંદમાં ભાજપનું ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું. આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન આજે 8 તારીખે સાંજે 4:30 વાગ્યાના અરસામાં આનંદધામ જીઓ આનંદ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંગઠન શક્તિ વધારવા, વિચારધારાને સમાજ સુધી પહોંચાડવા અને ભાજપના વિકાસ મૂલ્યને કાર્યને વધુ અસરકારક રીતે પ્રસ્તુત કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. પ્રદેશ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સહિત અગ્રણી આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપણો ઇતિહાસ અને વિકાસ વિષય ઉપર વિશેષ વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભાજપની વિચારધારા, રાષ્ટ્ર નિર્માણમાં કાર્યકર્તાઓનું યોગદાન અને સંગઠનના વિસ્તરણ માટે સતત જનસંપર્ક જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમનું માર્ગદર્શન કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી રહ્યું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પ્રદેશ મંત્રી નીરવભાઈ અમીન, પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ કન્વીનર રાજેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન પટેલ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચા મંડળના પૂર્વ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ ચાલનારા આ પ્રશિક્ષણ મહાઅભિયાનમાં વિવિધ વિષયો પર સત્રો યોજાઈ કાર્યકર્તાઓને સંગઠનાત્મક તાલીમ આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે, સિદ્ધાંત આધારિત પાર્ટી છે. કાર્યકર્તા અમારી મૂડી છે. આ બધું ધ્યાનમાં રાખીને સંગઠનનું સાતત્ય જળવાય, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ એમને પાર્ટીનો ભૂતકાળની ખબર પડે, સિદ્ધિઓની ખબર પડે, પરિચય થાય. આ બધા હેતુથી અમે જનસંઘના સમયથી આ પ્રમાણે પ્રશિક્ષણ વર્ગ કરતા આવ્યા છીએ. આ પાર્ટીનો સ્વભાવ છે, કાર્યકર્તાઓની વચ્ચે રહેવું, કાર્યકર્તાઓનો સંપર્ક કરવો, કાર્યકર્તાઓને રાજ્ય કેન્દ્ર સરકારની સ્કીમોથી અવગત કરાવીને પ્રજા સુધી પહોંચાડવા. એના ભાગરૂપે આખા રાજ્યમાં કેન્દ્રની સૂચના અનુસાર ગુજરાતમાં આજથી 31 ઓગસ્ટ સુધી આ પ્રકારના જિલ્લા કક્ષાના અપેક્ષિત કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગનું આજે મારા હસ્તે આણંદ જિલ્લાના વર્ગનું ઉદ્ઘાટન છે. એ નિમિત્તે હું અહીં આવ્યો છું. આજે આ કાર્યક્રમ થકી કાર્યકર્તા પાર્ટીથી સૈદ્ધાંતિક રીતે જોડાય છે. પાર્ટીનો જેમ વ્યાપ વધે છે તેમ નવા લોકો પણ આવે છે અને નવા લોકોને જૂના સમયના આગેવાનોના જીવનચરિત્ર, એમને કરેલા કામ અને અત્યાર સુધી કેવી રીતે પહોંચ્યા છે એમને જાણકારી રહે, એ સમગ્ર હેતુસર આ પ્રકારનો આ વર્ગ રાખ્યો છે. આખા ગુજરાતના આ વર્ગના ઇન્ચાર્જ છે મારા મિત્ર અને આણંદ જિલ્લાના ખૂબ જૂના કાર્યકર્તા રાજેશભાઈ, આ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ, ધારાસભ્યશ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓના વર્ગમાં અત્યારે સૌ ભેગા થયા છીએ અને અમે પ્રશિક્ષણનું કામ આજે મારે ભાગે પાર્ટીનો ઇતિહાસ, એ સિવાય 10 અન્ય સબ્જેક્ટો પણ પાર્ટીએ નક્કી કર્યા છે અને 10 વિષય લેનારા કાર્યકર્તાઓ પણ આજથી માંડીને આગામી સમય દરમિયાન માર્ગદર્શન આપશે. જી સાહેબ, આજથી પ્રશિક્ષણ એનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર બૂથ સ્તરથી માંડીને પ્રદેશ સ્તર સુધીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ અને સૌ ચૂંટાયેલા
જનપ્રતિનિધિઓને પ્રશિક્ષિત કરવા માટેના આ જુદા જુદા કાર્યક્રમો મંડળ કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ આયોજન કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લાના 3 દિવસીય રાત્રિ રોકાણ સાથેના વર્ગનું આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના સિનિયર કાર્યકર્તાઓ, જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓનો આ 3 દિવસ અભ્યાસ વર્ગ રહેશે. આજે આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં આ વર્ગનું શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારબાદ જુદા જુદા વિષયો ઉપર પ્રદેશના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક વ્યક્તિ પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે જ્યારે આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા જિલ્લાના લગભગ 100થી વધુ કાર્યકર્તાઓ આ વર્ગમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે.